પ્રેરણા આપજી રાષ્ટ્રીય ન્યાયાધીશ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ભરૂચ શહેરમાં કાફે આઉટલેટ શરૂ કરવાના અને તેમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં ભરૂચ પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધાર વૈભવી શેરે અને જેમીન ડાંગરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી સૌરભ શેરે હાલ પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે। સૂત્રો અને પેપર અહેવાલોમાંથી મળતી વિગતો અનુસાર આરોપીઓએ સુઆયોજિત કાવતરું ઘડીને ભરૂચના સ્થાનિક વેપારીઓ અને રોકાણકારોને ટાર્ગેટ કર્યા હતા। બજારમાં જાણીતી કાફે બ્રાન્ડના આઉટલેટ ખોલવાના નામે અને માસિક ફિક્સ ઇન્કમ અથવા નફામાં મોટો હિસ્સો આપવાની લોભામણી સ્કીમો બતાવીને લોકો પાસેથી કથિત રીતે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા। શરૂઆતમાં વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ વાયદા પ્રમાણે ન તો આઉટલેટો શરૂ કર્યા કે ન તો રોકાણકારોના નાણાં પરત કર્યા હતા। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં આરોપીઓ છે સૌરભ કુમાર હેમંતરાવ શેરે, એની પત્ની વૈભવીબેન સૌરભ કુમાર શેરે અને આ સૌરભનો એક કઝિન છે જયમીનભાઈ ડાંગરે। આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં એક છેતરપિંડીનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। એમાં આ જે ત્રણેય આરોપીઓ છે એ એવી એક જાહેરાત કરતા કે પોતાની પાસે એક કંપની છે સ્પાઇસ પિયર્સની અને એ કંપનીના નામ હેઠળ એક ક્રાફ્ટ કુલચાની એક ફ્રેન્ચાઇઝી આપવા માગે છે જુદા જુદા વિસ્તારમાં। તો જે કોઈ એ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો એમનો સંપર્ક કરવો। આ રીતની જાહેરાતના આધારે કેટલાક અરજદારો દ્વારા આ ત્રણેય જણાનો સંપર્ક કરવામાં આવેલો। એ પૈકી આ ફરિયાદી છે આશીષભાઈ નેલ્સન કુમાર ક્રિશ્ચન, એમણે પણ આ ક્રાફ્ટ કુલચાની ફ્રેન્ચાઇઝી લેવા માટે આ ત્રણેય જણાનો સંપર્ક કરતા એમની ફ્રેન્ચાઇઝી લેવા માટે ડિપોઝિટ પેટે તમારે પૈસા જમા કરાવવા પડશે એમ કરીને ટુકડે એમની પાસેથી 26 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરાવડાવેલી। ત્યારબાદ એમને કોઈ ફ્રેન્ચાઇઝી પણ નહીં આપેલી અને કોઈ એમને રકમ પણ પરત નહીં કરેલી। આ રીતે આ ફરિયાદી આશીષભાઈનું આ ત્રણેય જણાએ ચીટિંગ કરી દેતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ચીટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ પૈકી ત્રણ પૈકી આ વૈભવી શેરે અને જયમીન ડાંગરેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડ કરવામાં આવેલી છે। એમના રિમાન્ડ મેળવીને આ દિશામાં આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં 2 દિવસ અગાઉ એક હાર્દિક રોહિત નામના ફરિયાદીએ પણ ફરિયાદ આપેલી છે અને આ જ રીતે હાર્દિક રોહિત નામના ઈસમ પાસે પણ આ ત્રણેય જણાએ 8,51,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી હતી। તો આ સિવાય પણ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોઈ શકે છે। તો એ દિશામાં પણ પોલીસ આગળની તપાસ કરી રહેલ છે।